स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. હું બીજલ દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી સાર્વજનિક BSW MSW કોલેજ મહેસાણા. આજના આ સેશનમાં આપણે માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર 302 સમાજ કલ્યાણ પ્રબંધ એનો વિભાગ 2 એટલે કે સામાજિક નીતિ અને આયોજન અને એનું પહેલું યુનિટ એટલે કે સામાજિક નીતિનો પરિચયની ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રબંધની વાત કરીએ છીએ ત્યારે, વહીવટની વાત કરીએ છીએ ત્યારે સામાજિક નીતિને સમજવી ખૂબ જ જરૂરી છે. તો આવો આજના એકમમાં આપણે ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ. એકમના હેતુઓ જોઈએ તો સામાજિક નીતિની જરૂરિયાત શું છે તે સ્પષ્ટ થશે. વિદ્યાર્થી મિત્રો, આજના આ એકમના અભ્યાસ પરથી સામાજિક નીતિ કેમ જરૂરી છે એનું સ્પષ્ટીકરણ કરી શકીશું. સામાજિક નીતિની લાક્ષણિકતાઓ સમજી શકાશે. સામાજિક નીતિની લાક્ષણિકતાઓ, વિશેષતાઓ શું છે એ સમજવાનો પ્રયત્ન આપણે આજના આ સેશનમાં કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જોઈએ કે સામાજિક નીતિની જરૂરિયાત. કોઈ બી નીતિની રચના જ્યારે થાય છે ત્યારે શું ખરેખર નીતિ જરૂરી છે એવો પ્રશ્ન એ દરેક એક્સપર્ટને, દરેક નીતિ ઘડતર કરનાર ઘડવૈયાને થતો હોય છે. જેમ અગાઉ વાત કરી એમ અલગ અલગ સંશોધનો દ્વારા નીતિની રચના થાય છે. નીતિ કોઈ સર્વસામાન્ય પ્રવૃત્તિ નથી, એમાં સ્વીકૃતિ પ્રાપ્ત થતી હોવી જોઈએ. તો જોઈએ સામાજિક નીતિની જરૂરિયાત. સામાજિક નીતિની જરૂરિયાતને હજી સુધી સર્વસામાન્ય સ્વીકૃતિ પ્રાપ્ત થઈ નથી. સર્વસામાન્ય સ્વીકૃતિ. વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમજીએ તો સર્વસામાન્ય સ્વીકૃતિ આપણે એક નાના પાયા ઉપર કોઈ નીતિનું ઘડતર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, આપણું ઘર, એમાં પણ સર્વસામાન્ય સ્વીકૃતિ થાય છે? ના. કેટલા લોકોને આપણે સમજાવવા પડે છે. તો આ તો સામાજિક નીતિનું ઘડતર છે, તો એમાં સ્વીકૃતિ પ્રાપ્ત થતી નથી. બીજા ક્ષેત્રોની નીતિઓને વાસ્તવિક હકીકતના રૂપમાં સ્વીકારવામાં આવતી રહી છે. બીજા ક્ષેત્રો જે નીતિઓની વાસ્તવિક હકીકત છે એના રૂપમાં સ્વીકારવામાં આવે છે. વૈજ્ઞાનિક નીતિના વિષયમાં વર્ષ 1970માં પેટ્રોઇટ દ્વારા લખવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિક સહિત રાષ્ટ્રની દરેક વ્યક્તિ માને છે કે આપણી એક રાષ્ટ્રીય વૈજ્ઞાનિક નીતિ હોવી જોઈએ અને આ પ્રકારની માન્યતા સામાજિક નીતિના ક્ષેત્રમાં જોવા મળતી નથી. જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિક નીતિ માટે સર્વસંમતિથી એવું કહેવામાં આવે છે કે રાષ્ટ્રીય વૈજ્ઞાનિક નીતિ હોવી જોઈએ. પરંતુ આપણે તો સામાજિક નીતિની વાત કરીએ છીએ તો એવા ક્ષેત્રોમાં આવી જરૂરિયાતો જોવા મળતી નથી, સંમતિ જોવા મળતી નથી. કેટલાક તેની માંગ કરે છે તો કેટલાક તેનો વિરોધ પણ કરે છે. સામાજિક નીતિનું કેટલાક સમુદાય એવા છે કે જે માંગ કરે છે, જેને નીતિની રચના જરૂરી છે, તો એની સામે કેટલાક એવા લોકો છે કે જે વિરોધ કરે છે. તો કેટલાક તટસ્થ વલણ દાખવે છે, કેટલાક ન્યુટ્રલ હોય છે, તટસ્થ હોય છે, નીતિ માટે સહમત પણ નથી હોતા અને નીતિના વિરોધમાં પણ નથી હોતા. આ સમયે દેશમાં શિક્ષણ નીતિ, રક્ષા નીતિ, ઉત્પાદન નીતિ, વિદેશ નીતિ, ખાદ્ય નીતિ, શ્રમ નીતિ, આયાત અને નિકાસની નીતિ, વિજ્ઞાન નીતિ વગેરે પ્રમાણની નીતિ આપણે જોવા મળે છે. જો એનું કરંટ એક્ઝામ્પલ જોઈએ તો
અત્યારના આપણે શિક્ષણ નીતિ, ન્યૂ એજ્યુકેશન પોલિસી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020નું આપણે અત્યારે અમલીકરણ જોવા જઈ રહ્યા છે. તો કેટલા સ્તરે એની અમલીકરણ થાય છે અને કેટલાક લોકો એનો વિરોધમાં ઊભા રહે છે. કેટલાક એને સંમતિ પણ આપે છે, કેટલાક વિદ્યાર્થીઓ એને જરૂરિયાત માટે પણ સમજે છે અને કેટલાક વિદ્યાર્થીઓને આ બધી શું જરૂરિયાત છે એવા પ્રશ્નો ઊભા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે નીતિની રચના થાય છે ત્યારે સંમતિ અને વિરોધ હોવો એ સામાન્ય છે. એટલે કે સામાજિક દરેક ક્ષેત્રમાં જ્યારે નીતિની રચના થાય ત્યારે આવા મુદ્દા સાથે આપણે ચાલતા હોવા જોઈએ. તટસ્થ વલણ દાખવવાવાળો પણ એક માસ હોય છે. તો નીતિની રચના દરેક ક્ષેત્રમાં કરવી એ સર્વસામાન્યને સ્વીકૃતિ મેળવવી એ ખૂબ જ મુશ્કેલ બાબત છે. એક સર્વસામાન્ય હકીકત એ છે કે જો આપણે કોઈ કાર્યને કુશળતાપૂર્વક સંચાલિત કરવા ઈચ્છીએ છીએ તો તે નીતિ નિર્ધારિત કરવી જરૂરી છે. કોઈ કાર્યને કુશળતાપૂર્વક જો સંચાલિત કરવી હોય તો એ નીતિને નિર્ધારિત કરવી જરૂરી છે. ICDS છે, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. એમાં મહિલા નીતિ અને બાળ નીતિને યોગ્ય સ્થાન આપવામાં ના આવે તો ICDS કેવી રીતે કામ કરે એ તમે બધા જ વિચારવું જ રહ્યું. સામાજિક નીતિના અભાવથી આર્થિક વિકાસ અને સામાજિક વિકાસનો કાર્યક્રમ પ્રભાવહીન બની જાય છે. કોઈ નીતિ નથી તો કોઈ હેતુ બી નથી. કોઈ નીતિ નથી તો કોઈ કાર્યક્રમ પણ નથી. નીતિ નથી તો સમસ્યાની સામે કોઈ સમાધાન નથી. આ પૂરક બાબતો છે, એક સિક્કાની બે બાજુ છે. અને નીતિ છે એ આવા સમસ્યાઓને સામે લડવા માટે અથાગ પ્રયત્નો કરે છે અને સમાજને વિકાસ તરફ લઈ જાય છે. આપણા સમાજ કાર્યમાં તો કહેવાયું છે કે જ્યાં સમાજનો વિકાસ થતો હોય ત્યાં દરેક વ્યક્તિએ સંમતિ દાખવી જોઈએ. સામાજિક નીતિ હોવાથી સામાજિક કાર્યોનું સંચાલન કુશળતાપૂર્વક કરી શકાય છે. સામાજિક નીતિ છે તો એ નીતિના આધારિત જ્યારે કોઈ સામાજિક કાર્યો કરીએ છીએ ત્યારે આપણે એનું સંચાલન કુશળતાપૂર્વક કરી શકીએ છીએ કે ભાઈ નીતિમાં આવું જ લખેલું છે અને એ પ્રમાણે જ કાર્ય થશે. નીતિ આપણને એક વેગ આપે છે, આપણી કુશળતાને આગળ લઈ જાય છે, એમાં વધારો કરે છે. સામાજિક નીતિ આપણા કાર્ય અને પૂર્વ નિર્ધારિત લક્ષ્યોને નિર્દેશિત કરે છે. પૂર્વ નિર્ધારિત કરેલ લક્ષ્યો એટલે કે હેતુઓ. આપણે MSWની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો એનું લક્ષ્ય એ આપણું પૂર્વ નિર્ધારિત હોવું જોઈએ. એવી રીતે આપણે કોઈ ચોક્કસ ક્ષેત્રમાં કામ કરવા માગતા હોય તો એનું પણ લક્ષ્ય આપણું પૂર્વ નિર્ધારિત હોવું જોઈએ. તો નીતિ પ્રમાણે આપણા કાર્ય અને પૂર્વ નિર્ધારિત લક્ષ્યોને નિર્દેશિત કરી શકાય છે કે જે કાર્ય છે એને વેગ મળે છે, એ કરવા માટે આપણે પ્રેરાઈએ છીએ અને કાર્ય સાથે સંબંધિત અલગ અલગ મુદ્દોને આપણે નિર્દેશિત કરી શકીએ છીએ. સામાજિક નીતિના કારણે કરવામાં આવેલું કાર્યનું મૂલ્યાંકન થઈ શકે છે. સામાજિક નીતિ એના કારણે જે કાર્યનું મૂલ્યાંકન થાય છે એ અલગ અલગ સ્તરે થઈ શકે છે. અગાઉ આપણે સમજ્યું એમ કે મૂલ્યાંકન એ નવીનીકરણનું એક મહત્ત્વનું પાસું છે. જો આપણે કોઈ કાર્યનું મૂલ્યાંકન જ નથી કરતા તો એ કાર્ય કેવું થયું છે, કોના માટે થયું છે, શું હેતુ હતા, શું લક્ષ્યાંકો સુધી આપણે પહોંચી શક્યા છે, એવું આપણને કોઈ રિઝલ્ટ કે રિપોર્ટ મળતો નથી. એટલા માટે સામાજિક નીતિના કારણે જે કરવામાં આવેલું કાર્ય છે એનું મૂલ્યાંકન કરવું શક્ય બને છે. સામાજિક નીતિના કારણે અનેક સમસ્યાઓ સામે આવશે. નીતિનું અમલીકરણ જ્યારે કરવા જઈશું ત્યારે દરેક સમસ્યાને આપણે આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ તો સમાજમાં નાનામાં નાની જે સમસ્યાઓ છે એ પણ આપણને સામે આવતી જોવા
મળશે. સામાજિક નીતિના રૂપમાં સામાજિક વિકાસના તત્કાલીન, મધ્યકાલીન અને દીર્ઘકાલીન લક્ષ્ય છે એ નિર્ધારિત કરી શકાય છે અને વ્યવસ્થિત રીતે અમલીકરણ બનાય છે. જે સામાજિક નીતિના રૂપમાં જે સામાજિક વિકાસ છે એના તત્કાલીન, મધ્યકાલીન અને દીર્ઘકાલીન લક્ષ્ય નિર્ધારિત કરવા માટે શક્ય બને છે. વ્યવસ્થિત રીતે એને અમલીકૃત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સામાજિક નીતિની જરૂરિયાત, કે જે જરૂરિયાતને વળગીને આપણે સામાજિક નીતિની રચના કરવા માટે વેગ આપવો જોઈએ, સંમતિ દાખવી જોઈએ. કારણ કે એ સામાજિક નીતિ છે એ સમાજના હિત માટે એની રચના થાય છે. હવે આપણે જોઈએ સામાજિક નીતિની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓ. સામાજિક નીતિની જે રચના થાય છે એ અલગ અલગ સ્તર ઉપર થાય છે. એ વિકાસ સાથે જોડાયેલી છે. એની વિશેષતાઓ એ ખૂબ જ મહત્ત્વની છે. સામાજિક નીતિ સામાજિક સંરચના ને વિકાસ માટે હોય છે. સામાજિક નીતિ શેની માટે હોય છે? સામાજિક સંરચના માટે, સંરચનાનો વિકાસ કરવા માટે. સામાજિક નીતિનું નિર્ધારણ કરતાં પહેલાં નિશ્ચિત કરવામાં આવે છે કે સમાજની સમસ્યાઓ કઈ છે. વિદ્યાર્થી મિત્રો, જો આપણને સમસ્યા જ ના ખબર હોય તો આપણે સામાજિક નીતિની જરૂરિયાત સમજી શકતા નથી. સમાજ શું બનવા માગે છે? સમાજ માટે ખરેખર સમસ્યા શું છે? સમાજની તો વાત નહીં, પણ આપણે તો વ્યક્તિગત જીવનમાં પણ કંઈ બને છે તો હકીકતમાં સમસ્યા શું છે એ સમજવા માટે આપણે સક્ષમ નથી હોતા. જ્યારે આપણે અહીંયા સમાજને સમસ્યા શું છે એને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. કયું અને કેવું પરિવર્તન સમાજના લક્ષ્યોની પ્રાપ્તિ માટે સહાયક બને છે? આ બધી બાબતોને ધ્યાનમાં રાખી રાજ્ય અને બિનસરકારી સંસ્થા સામાજિક નીતિ નિર્ધારિત કરે છે અને નીતિને અનિવાર્ય રૂપે એક કે વધુ વિચારધારા સાથે જોડવામાં આવે છે. આમ સામાજિક નીતિ છે એ હંમેશા સમાજના વિકાસ માટે કાર્યરત હોય છે. સમસ્યાથી લઈને સમાધાન સુધી, પરિવર્તન સુધી લક્ષ્યોની પ્રાપ્તિમાં સહાયક બનતું હોય છે. નીતિમાં અનિવાર્ય રૂપે એક કે તેથી વધુ વિચારધારા હોય છે. જ્યારે નીતિ બનાવવામાં આવે છે તો તેના પાયામાં વિચારધારા હોય છે. નીતિ ચોક્કસ વિચારધારાને અંતર્ગત જ કામ કરે છે. નીતિમાં કોઈ પણ વ્યક્તિગત કામગીરી સ્વીકાર્ય નથી હોતી. એ નીતિના વિચારધારાથી જ એ કામ કરે છે. તેમાં દરેક વિચારધારાના પ્રભાવ માટે સ્પર્ધા પણ થાય છે. જ્યારે નીતિ બનાવવામાં આવે છે ત્યારે અનેક વિચારોનો ફાળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો વિચાર આવે એવા લોકોની જ નીતિ બનાવવા માટે સંમતિ લેવામાં આવે છે. એવા લોકોને જ કમિટી બનાવવામાં આવે છે. જેને વિચાર જ નથી આવતો એ આપણે સમાજમાં એવો પાયો પણ જોઈએ છે. દાખલા તરીકે મુસ્લિમ દેશોમાં જ્યારે સામાજિક નીતિ બનાવવામાં આવે તો તેનો મુખ્ય આધાર કુરાન હોય છે. કારણ કે તે દેશ કોઈ પણ સ્થિતિમાં કુરાનની બુનિયાદી વિચારધારાનું ઉલ્લંઘન કરશે નહીં. એટલે કે અહીંયા નીતિને એ ધાર્મિક પુસ્તકો સાથે જોડવાની વાત છે. જ્યાં ધાર્મિક સ્તરે આપણે કોઈ વિચારધારાને જોઈન્ટ કરી લઈએ છીએ ત્યારે એ વિચાર, એ નીતિ આસાનીથી લોકોમાં સ્વીકાર્ય બની જાય છે. બેટી બચાવો, બેટી પઢાઓનો જે કન્સેપ્ટ છે, ઘટતી જતી જે દીકરીઓ છે એનું જો ઉદાહરણ લઈ લઈએ તો એ દીકરીને લક્ષ્મી સ્વરૂપા ગણવામાં આવી છે અને એ દીકરીને ધાર્મિક જે વિચારધારા છે એની સાથે એને જોડવામાં આવી છે, જેથી કરીને સમાજમાં ધીમે ધીમે દીકરીનું સ્તર આપણે વધતું જોવા મળે છે. કેટલીક રાષ્ટ્રીય નીતિ નિર્ધારણમાં સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. સામાજિક કે રાષ્ટ્રીય નીતિ સૈદ્ધાંતિક રૂપથી સ્વતંત્ર હોય છે. તેનો અર્થ એ થાય છે કે નીતિના નિર્માણમાં કોઈ પણ પ્રકારનું દબાણ નથી. પરંતુ રાષ્ટ્રીય નીતિને તેના વ્યવહારિક રૂપમાં જોઈએ
તો કહેવું પડે કે નીતિ નિર્ધારણ કેન્દ્ર સરકારના હાથમાં હોવા છતાં તેના હાથમાં નથી. રાષ્ટ્રીય નીતિ નિર્ધારણ એકદમ સ્વતંત્ર હોવું જોઈએ, સૈદ્ધાંતિક રૂપથી સ્વતંત્ર હોય છે, વ્યવહારિક સ્વરૂપમાં હોવું જોઈએ અને એનું કેન્દ્ર સરકારના હાથમાં હોવા છતાં સરકાર જ એની રચના કરે છે પણ તેમ છતાં તેના હાથમાં નથી એવું કહેવામાં આવે છે. આજે દુનિયાના દેશો એકબીજા પર એટલા બધા નિર્ધારિત છે કે તેમનો પ્રભાવ નીતિના નિર્ધારણમાં રોકી શકાતો નથી. હકીકત એ છે કે નીતિ નિર્ધારણ માટે આપણા વિકલ્પ બહુ સીમિત બની ગયા છે. આંતરરાષ્ટ્રીય સંબંધોને કારણે આજે રાષ્ટ્રીય નીતિ રાષ્ટ્રીય હોવા છતાં આંતરરાષ્ટ્રીય નીતિથી પ્રભાવિત હોય છે. દુનિયાના પ્રભાવશાળી રાષ્ટ્રો અને અન્ય રાષ્ટ્રોની નીતિ પર પ્રભાવ પાડે છે. રાષ્ટ્રીય નીતિની જે રચના છે એ અન્ય દેશો, અન્ય જે રાષ્ટ્રીય નીતિ છે, રાષ્ટ્રો છે, એના પર પ્રભાવ પાડવાનું કામ કરે છે. એ સૈદ્ધાંતિક રૂપથી રાષ્ટ્ર પ્રમાણે ખૂબ જ અલગ હોય છે. તો આ એક રાષ્ટ્રીય નીતિની આગવી એક ઓળખ છે અને વિશેષતા છે. સામાજિક નીતિનો આધાર બુનિયાદી રાષ્ટ્રીય સ્થિત હોય છે. સામાજિક નીતિ ભલે આર્થિક વિકાસ માટે હોય કે સામાજિક સંસ્કૃતિ સુધાર માટે હોય, તેની નિર્ભરતા રાષ્ટ્રીય સામાજિક સ્થિતિ પર હોય છે. સમાજની જે પણ જરૂરિયાતો છે તેને ધ્યાનમાં રાખીને સામાજિક અને રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવે છે. સમાજની જરૂરિયાતો અને જરૂરિયાતમંદ લોકો માટે સામાજિક નીતિ બનાવવામાં આવે છે. નીતિ નિર્ધારણ પહેલાં રાષ્ટ્રીય સ્થિતિ તેની અવસ્થાનું પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. સ્વાભાવિક છે કે કોઈ પણ નીતિની રચના કરીએ છીએ ત્યારે તેમાં સંપૂર્ણ જ્ઞાન અને નોલેજ હોવું જરૂરી છે. તેના માટે મૂલ્યાંકન પણ જરૂરી છે. મૂલ્યાંકન તો દરેક સ્તર ઉપર, જ્યાં મૂલ્યાંકન નથી ત્યાં કાર્યની સમાપ્તિ નથી, ત્યાં કાર્યનું નવીનીકરણ નથી, ત્યાં નીતિનું નવીનીકરણ નથી, સુધારાત્મક કાર્ય નથી. એટલે મૂલ્યાંકન ખૂબ જરૂરી છે, જેનાથી રાષ્ટ્રીય સમસ્યાઓને ઓળખવામાં આવે છે અને આ જાણકારી જ નીતિના નિર્ધારણનો બુનિયાદી પાયો નાખે છે. આ જાણકારીમાં જ નીતિનો નિર્ધારણનો મુખ્ય પાયો સોંપવામાં આવતો હોય છે. નીતિના પરિણામોનો અંદાજ હોવો જરૂરી છે. સમસ્યાઓને અનુરૂપ જ્યારે નીતિ નિર્ધારણ હોય ત્યાં સુધી તે અનુમાન આપવું જોઈએ કે આ નીતિના અમલથી શું પરિણામ આવશે. પ્રી ડિટરમાઇન એટલે કે એનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, એ પહેલેથી આપણા મનમાં કે વિચારધારામાં હોવું જોઈએ. જેમ કે અનામતની નીતિનો આપણે તેનું વ્યવહારિક પરિણામ શું હશે તે વિચારવું જોઈએ. એટલે કે નીતિના અમલમાં લાવતા પહેલાં સંભવિત પરિણામોની રચના કરવામાં આવે છે. સંભવિત પરિણામો, સંભવિત હાઇપોથેટિકલ, આપણે દરેક સમસ્યાને વિચારવી જોઈએ કે આપણે આ કાર્ય કરીશું તો એના રિઝલ્ટ સ્વરૂપે આપણે શું પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એ એક વિશેષતા તરીકે આપણે જોઈએ છે કે નીતિના પરિણામોનો પણ અંદાજ હોવો ખૂબ જરૂરી છે. નીતિનું અમલીકરણ તો છે જ, સાથે સાથે જે વ્યવહારિક પરિણામ શું હશે એ ભવિષ્યનું પણ આપણે સંભવિત રીતે ખ્યાલ રાખવો પડે છે. ઉપલબ્ધ સ્ત્રોતો અને લોકશક્તિનું મૂલ્યાંકન. સામાજિક કે રાષ્ટ્રીય નીતિ કેટલાક બુનિયાદી આધાર પર બનાવવામાં આવે છે. તેનો અર્થ થયો કે જ્યારે સરકાર કે બિનસરકારી સંગઠન નીતિ નિર્ધારણ કરે છે તો તેનું મૂલ્યાંકન પહેલાં કરવું જોઈએ કે આપણી પાસે નીતિથી સંબંધિત સ્ત્રોતો કેટલા છે, સંસાધનનું પ્રમાણ કેટલું છે. કોઈ પણ નીતિ નિર્ધારણ એ પ્રાકૃતિક સંસાધનો, માનવી સંસાધનો અને રાષ્ટ્રીય સ્ત્રોતોના આધાર વિના ટકી શકતી નથી. ઉપલબ્ધ સ્ત્રોતો, આપણી પાસે સ્ત્રોત જ ના હોય અને નીતિની રચના કરીએ તો એ શક્ય નથી. એટલે ઉપલબ્ધ સ્ત્રોતો
અને લોકશક્તિનું જે મૂલ્યાંકન છે એ ચોક્કસથી ધ્યાનમાં રાખવામાં આવે છે. સામાજિક કે રાષ્ટ્રીય નીતિ કેટલાક બુનિયાદી આધાર પર બનાવવામાં આવે છે. તેનો અર્થ થયો કે સરકાર કે બિનસરકારી સંગઠન નીતિ નિર્ધારિત કરે છે અને મૂલ્યાંકન પહેલાં કરવું જોઈએ. આપણી પાસે નીતિ સંબંધિત સ્ત્રોતો કેટલા છે? નીતિ સંબંધિત જે ઉપલબ્ધ સ્ત્રોતો છે એની વાત વિદ્યાર્થી મિત્રો કરવામાં આવી છે કે નિર્ધારણ પ્રાકૃતિક સંસાધનો, માનવીય સંસાધનો અને આર્થિક સ્ત્રોતો એ આધાર વગર આ નીતિ છે એ ટકી શકતી નથી. એટલા માટે જ લોકશક્તિનું મૂલ્યાંકન કરવામાં આવે છે. નીતિ નિર્ધારણની ગુણવત્તા પર વિકાસની સફળતા નિર્ભર હોય છે. નીતિ નિર્ધારણ જે થતી હોય છે એમાં વિકાસની સફળતા નિર્ભર હોય છે. કહેવાય છે ને કે સામાજિક નીતિના અમલીકરણ કરવું એટલે અઘરી નથી, જેટલું તેનું નિર્માણ કરવું અઘરું છે. નિર્માણ કરવું એ દરેક પાસાઓની વિચારસરણી સાથે રાખીને એનું નિર્માણ કરવું પડે છે. જ્યારે નીતિ બનાવવામાં આવે છે ત્યારે તેનો દ્રષ્ટિકોણ ઘણો વિશાળ હોય છે. દરેક ક્ષેત્રોને, સામાજિક ક્ષેત્રોને આવરી લઈને નીતિની રચના કરવામાં આવતી હોય છે, જેથી નીતિના પર્યાપ્ત ગુણવત્તા હોવી જરૂરી બની જાય છે. અને તેનાથી આગળ નીતિ કોઈ બંધ વ્યવસ્થા નથી જે એકવાર બની જ ગઈ પછી એને બદલી ન શકાય એવી નીતિની રચના કરવામાં આવતી હોય છે. જે વ્યવસ્થા ખુલ્લી હોવી જોઈએ, કારણ કે સામાજિક નીતિ સફળ પણ બની શકે છે અને નિષ્ફળ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં નીતિના નિર્ધારણમાં લવચિકતાનો ગુણ હોવો જરૂરી છે. સામાજિક નીતિ સફળ જ હોય એવું જરૂરી નથી. સફળ પણ હોય છે અને મહદઅંશે નિષ્ફળ પણ જઈ શકે છે. તો નીતિના નિર્ધારણમાં લવચિકતાનો ગુણ હોવો જરૂરી બને છે. એટલે કે આપણે નીતિ છે એમાં સુધારો લાવી શકવા માટે સક્ષમ હોવા જોઈએ. આમ જે સામાજિક નીતિ છે એ સામાન્ય રીતે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ઔપચારિક સંગઠનો અને અનૌપચારિક સંગઠનો વગેરે પણ પોતાના ક્રિયાકલાપો માટે નિશ્ચિત નીતિ બનાવે છે. આફ્રિકામાં રાષ્ટ્ર સરકાર પછાત નિગ્રો જાતિના વિકાસ માટે નિશ્ચિત સામાજિક નીતિનું નિર્માણ કરે છે. આપણા દેશમાં પણ જનજાતિ, અનુસૂચિત જાતિ, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો અને પછાત વર્ગો માટે સરકાર નિશ્ચિત નીતિ અપનાવે છે. આ નીતિના સ્ત્રોત માટે આપણું સંવિધાન અને સમય બનતી આપણી વિકાસની યોજનાઓ એ કાર્યરત છે. બિનસરકારી સ્તર પર પણ કેટલીક સ્વયંસેવી સંસ્થાઓનો ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે સામાજિક નીતિ સમયાંતરે બનાવાતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક નીતિની જરૂરિયાત એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે. સામાજિક વિકાસ કરવા માટે ખૂબ જરૂરી છે. આપણે જેમ જોયું એમ કે એની જરૂરિયાત વગર એ નીતિ બનાવવી શક્ય નથી. સમાજના દરેક ક્ષેત્રે એ સામાજિક નીતિની રચના કરવી એ અનિવાર્ય બની જાય છે. અને સાથે સાથે આપણે સામાજિક નીતિના જે સામાજિક પરિસ્થિતિ છે એ નીતિની રચના માટે કેવી વિશેષતાઓ છે એ વિશેષતાઓનું રચના અહીંયા કરવામાં આવી છે. તો આજના આ એકમમાં આપણે વિશેષતાઓ અને જરૂરિયાતો ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, વિચારણા કરી છે અને સામાજિક નીતિ કેમ હોવી જોઈએ એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, સમાજમાં જ્યાં પણ સમસ્યાઓ છે ત્યાં નીતિની રચના કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ છે, સ્ત્રીઓ છે, આગળના સેશનમાં આપણે જોવાના છે. આગળના એકમોમાં ઘણા બધા કાયદાકીય સ્ત્રીઓની યોજનાઓ, બાળકોની યોજનાઓ, વૃદ્ધોની યોજનાઓ એ સમજવાના છે કે નીતિ કયા સ્તર ઉપર બની શકે છે. તો એવી જ રીતે આપણા દેશમાં જનજાતિઓ, અનુસૂચિત જાતિઓ, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, યુવાનો દરેક માટે એક સામાજિક અલગ નીતિની રચના કરવામાં આવે છે. અને નીતિનો સ્ત્રોત એ આપણું બંધારણ હોઈ શકે.
જો નીતિની ઘડતર સાથે બંધારણને જોડવામાં આવે છે તો એ નીતિને સર્વસંમતિ મેળવવા માટે એક આગવું સ્થાન મળી જાય છે, કારણ કે એમાં કાયદાકીય જોગવાઈની રચના કરવામાં આવે છે. તો કાયદાકીય રીતે જ્યારે આપણે નીતિને જોડવામાં આવે છે ત્યારે આ નીતિ સમાજમાં સારી રીતે સ્વીકૃતિ પામતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ એકમમાં આપણે સામાજિક નીતિની જરૂરિયાતો અને એની વિશેષતાઓને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હું માનું છું ત્યાં સુધી એ મુદ્દો તમારા સુધી પહોંચ્યો હશે, એ પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. કેમ જરૂરિયાત ઊભી થાય છે, જ્યાં જ્યાં સમસ્યા છે ત્યાં દરેક ક્ષેત્રમાં નીતિની રચના કરવાની હોય છે. તો આ એકમમાં આપણે સમજ્યા છે. આગલા એકમમાં આપણે અલગ અલગ ક્ષેત્રોમાં સામાજિક નીતિની રચના કઈ રીતે થાય છે એ આપણે સમજવાના છે. થેન્ક યુ. સ્વાધ્યાયઃ પરમઃ